આવી રહી છે। આજે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે, તેને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। નિકોલ ખાતે જાહેર સભાને સંબોધન કરવાના છે। 1 લાખ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા જોવા મળી રહી છે। વડાપ્રધાન માટે ખાસ મેનુ પણ તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ ભોજનનું મેનુ પણ આજે તૈયાર કરવામાં આવ્યું છે। પાઇનેપલ જ્યુસ, લસ્સી, બટર મિલ્ક, કોકોનટ વોટર સહિતના મેનુમાં વાનગીઓનો સમાવેશ થાય છે। કોલ્ડ કોફી, ડ્રાયફ્રૂટ, સમોસા, સેન્ડવિચ, ઢોકળા, ખાંડવી પણ રાખવામાં આવી છે। મગની દાળનો હલવો, ગ્રીન ટી, કુકીઝ, ચા, કોફીનું પણ આયોજન કરાયું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદ આવવાના છે, તેમના માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે, કેવી તૈયારીઓ થઈ રહી છે? જી અડલી, આજે જે વડાપ્રધાન છે તે ગુજરાત 2 દિવસની મુલાકાતે છે અને જે 4 વાગે છે તેઓ છે તે એરપોર્ટ આવશે અને એરપોર્ટથી જે સીધા છે તે નિકોલ આવશે। નિકોલ રોડ શો દ્વારા જે નિકોલ છે તે નિકોલ વિસ્તારમાં જે સભા છે તે સભાને સંબોધિત કરશે। ત્યારે તમે જોઈ શકો છો કે તંત્ર દ્વારા જે છેલ્લી ઘડીની જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે લાઇટિંગ કરવામાં આવી છે, સાથે સાથે જે ફોગિંગ છે, તમે જોઈ શકો છો કે જે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, સભા મંડપમાં જે છે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે। તો જે લોકો આવે તે લોકો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જે જગ મૂકવામાં આવે છે, વિવિધ જગ્યાએ જે પાણીના જે જગ મૂકવામાં આવે છે, 2.5 લાખ લીટર જે પાણીની છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને જે વીવીઆઈપીઓ અને વીઆઈપી લોકો માટે છે તે ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કોલ્ડ કોફી, ચા, કોફી, લીંબુ પાણી, છાસ ઉપરાંત જે ગુજરાતી ખાંડવી, ઢોકળા, સેન્ડવીચ, સમોસા વગેરે જેવી જે વિવિધ વાનગીઓ છે તે વાનગીઓ છે તે વીવીઆઈપી અને વીઆઈપી લોકોને છે તે આપવામાં આવશે। હાલ તો જે તંત્ર છે તે તંત્ર છેલ્લી ઘડીની જે તૈયારીઓ છે તે કરી રહ્યું છે। તૈયારીમાં ક્યાંય કચાશ ન રહે તેની તકેદારી છે તે તંત્ર રાખી રહ્યું છે, પરંતુ સાથે સાથે વરસાદ છે તે વિઘ્ન ના પાડે તે પણ છે તે પ્રાર્થના કરી રહ્યું છે, કારણ કે જે આ વિસ્તાર છે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે। વરસાદ આવે ત્યારે વરસાદી પાણી ભરાય છે, તો સાથે ડ્રેનેજ ઓવરફ્લો પણ થાય છે અને પરિણામે જે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આજે વડાપ્રધાનની જે મુલાકાત છે અને મુલાકાત સાથે વરસાદની જે આગાહી છે તે હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે તંત્ર એક જ પ્રાર્થના કરતું હશે કે જે વરસાદ છે તે વરસાદ ખમૈયા કરે। જી, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, રોડ શોને લઈને કેવી તૈયારીઓ, વૈકલ્પિક માર્ગ પણ એની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, તે માર્ગ પણ જણાવશો? જી, જે રોડ શો છે તે ખોડલધામથી જે નિકોલ છે તે નિકોલ સુધી છે તે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શો ને લઈને જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે। 2,500 થી 3,000 જે પોલીસ છે તે પોલીસ કર્મીઓ જે કાર્યક્રમની જે સુરક્ષા કરશે। તો જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જે રૂટ છે તે રૂટ કેટલાક રસ્તા બંધ કરી દેવામાં ની જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે જે મોટી સંખ્યામાં જે 1 લાખથી વધુ લોકો જે આવવાના છે તેઓની માટે પણ જે પાર્કિંગની છે તે જુદા જુદા ગ્રાઉન્ડ ઉપર છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। બસોનું પાર્કિંગ અલગ રાખવામાં આવ્યું છે, 2 વ્હીલરોનું પાર્કિંગ અલગ રાખવામાં આવ્યું છે અને પાર્કિંગની સુવિધા રહે તે માટે ઓનલાઈન પાર્કિંગ એપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જી, આભાર ઝલક, જોડાવા માટે અને